બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ દ્વારા બાબરા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા પ્રતિમણ રૂપે 1356 મુજબ ખરીદી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા રોજ 80 થી 100 રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોને ટેક્સ મેસેજના માધ્યમથી બોલાવવામાં આવે છે. આજ દિન સુધી 1 લાખ ગુણી મગફળીની ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. રોજ 25 થી 27 ટ્રકો દ્વારા વેરહાઉસ ગોડાઉન પર મગફળીનો જથ્થો પહોંચાડવામાં આવે છે. દિલીપભાઈ સંઘાણી સાહેબ ચેરમેન ઇફકો દ્વારા મગફળી ખરીદી સેન્ટરની મુલાકાત લઈ થતી કામગીરીની સમીક્ષા કરેલ છે. મગફળીની ખરીદી સુચારુ રીતે થાય તે માટે વાહન વ્યવસ્થા, ગ્રાઉન્ડ વ્યવસ્થા, બજાર સમિતિ બાબરા દ્વારા કરવામાં આવે છે. આગામી દિવસોમાં વધારે ને વધારે ખેડૂતોને બોલાવી મગફળીની ખરીદી પ્રક્રિયા ઝડપી બને તે દિશામાં બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ માર્કેટ યાર્ડ બાબરાના સહયોગથી આયોજન કરશે. રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી. બાબરા ખેત ઉત્પાદન એફસીઓ દ્વારા અત્યારે અહીંયા બાબરા યાર્ડની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કામકાજ ચાલુ છે અને લગભગ અત્યાર સુધી 1 લાખ ગુણીની ખરીદી ઓલરેડી થઈ ગઈ છે અને 950 ખેડૂતોને આપણે બોલાવ્યા છે. એમાં 850 ખેડૂતો માલ અને પોતાનો વેચ્યો છે. દરરોજ 100 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને અત્યારે બજાર કરતાં ટેકાના ભાવ સારા હોય એટલે ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે. 1356 રૂપિયા ટેકાના ભાવે મણની ખરીદી ચાલુ છે. ચાલુ માર્કેટની અંદર મગફળી 1060થી લઈ અને 1100 સુધીના ભાવ છે એટલે એમાં ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા જે ટેકો જાહેર કર્યો છે ખરેખર ટેકો જ કહેવાય. 300 રૂપિયા ઉપર ખેડૂતોને વધારે આમાં નફો મળે છે. આ સેન્ટરમાં અત્યારે માર્કેટના સહયોગથી વ્યવસ્થા, વાહન વ્યવસ્થા કે ગ્રાઉન્ડ વ્યવસ્થામાં પણ અમારે સહકારી આંતરથી આપવામાં આવે છે અને ખેડૂતોને કોઈ ક્રિયામાં જોવા મળતી નથી. સેન્ટરની મુલાકાત માનનીય ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા ઓચિંતી મુલાકાત લઈ અને સેન્ટરની કામગીરી વિશે જાણકારી મેળવેલ હતી. તેની પણ અત્યારે અમે નોંધ લીધી છે. રોજમાં 80 થી 90 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને એક ખેડૂત 200 મણની ખરીદી કરવામાં આવે છે. એટલે રોજ 16,000 મણ સિંગની અહીંથી નિકાસ કરવામાં આવે છે. જે સ્ટોરેજ અહીંયા બાજુમાં જ સેન્ટર છે ચિકલના સ્ટોરેજની અંદર વેરહાઉસ ગોડાઉનમાં અહીંથી રોજ ગાડીઓ ત્યાં જાય છે. રોજની 25 થી 28 ગાડીઓ અહીંયા માર્કેટ યાર્ડમાં ભરવામાં આવે છે. 80 થી 90 ખેડૂતોને બોલાવી અને 200 મણ લગભગ 16,000 17,000 મણની ખરીદી કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 1 લાખ ગુણીની ખરીદી ઓલરેડી થઈ ગઈ છે. હાલો, મારું નામ કાંતિભાઈ કરમસિંહભાઈ વાવડી, બાબરા રહું છું અને ખેડૂતને ભાવ સારા આપે છે અને આમાં કોઈ કશાશ નથી. અને આમાં આ બીજા ખેડૂત માલ લાવે છે એ 1100 સારામાં સારો માલ હોય તો 1100 જ આપે છે, 1050 આપે છે. ખેડૂતને વેપારી કાપે છે. ટેકાના ભાવમાં સારામાં સારું છે. આવો ભાવ ક્યાંય છે નહીં અને વ્યવસ્થિતથી બહુ રેગ્યુલર સારું હાલે છે. ચેરમેન જીવાજીભાઈ નું કામ સારામાં સારું છે. એરને કોઈ પાણી પીતા નથી, કોઈ ખેડૂતને હેરાન કરતા નથી. હાલો, નામ બોલો. હાલો, ટેકાના ભાવથી ખેડૂતને સંતોષ છે અને કોઈ રિજેક્ટ માલ થયો નથી અને માલ હાલે જ છે. સારામાં સારું કામ હાલે છે જીવાજીભાઈના કહેવાથી. મારું નામ માધુકિયા નીરવ છે. આપણે બાબરા સેન્ટર ઉપર ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. તેમાં બધા ખેડૂતોનો માલ લઈ લેવામાં આવે છે. કોઈને હેરાન કરવામાં આવતા નથી અને ખેડૂતોનો સારો પ્રતિભાવ મળે છે. ટાઈમ ટુ ટાઈમ બધું લેવાઈ જાય છે. 70 થી 80 ખેડૂતનું બિલ બને છે. 6-7-8 હજાર જેટલી ખરીદી થાય છે રોજની. 80 ખેડૂતોને અમે બોલાવીએ છીએ. એમાંથી બધા ખેડૂતોનો માલ લઈ લેવામાં આવે છે અને 1,10,000 ખરીદી કરી લીધી બોરીની. ટેકાના ભાવથી અમે 1,10,000ની બોરીની ખરીદી કરી લીધી છે. સોયાબીનની ખરીદી સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ છે.